આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 23। ગોવાળિયા બોલ્યા, હે બલરામ, હે મહાપરાક્રમી બળદેવજી, હે દુષ્ટોનો નાશ કરનાર શ્રીકૃષ્ણ, આ ભૂખ અમને પીડે છે તેને શાંત કરવા તમે યોગ્ય છો। શ્રી શુકદેવજી બોલ્યા, ગોવાળિયાઓએ એમ વિનંતી કરી એટલે ભગવાન દેવકી પુત્રે ભક્ત બ્રાહ્મણ પત્નીઓ ઉપર કૃપા કરવાની ઈચ્છાથી તેઓને આ પ્રમાણે કહ્યું, હે ગોવાળિયાઓ, પેલા યજ્ઞ મંડપમાં વેદપાઠી બ્રાહ્મણો સ્વર્ગની ઈચ્છાથી આંગિરસ નામે યજ્ઞ કરે છે, ત્યાં અમારી આજ્ઞાથી જઈને આ મારા મોટા ભાઈનું તથા મારું નામ લઈ અન્ન માગો। ભગવાને એમ આજ્ઞા કરી એટલે ગોવાળિયાઓએ ત્યાં જઈને તે પ્રમાણે અન્ન માગ્યું અને પૃથ્વી દર દંડવત પ્રણામ કરી બે હાથ જોડી બ્રાહ્મણોને કહ્યું, ગુદેવો, સાંભળો, અમે શ્રીકૃષ્ણની આજ્ઞા પાળનાર ગોવાળિયા છીએ। અમને બળરામે અહીં મોકલ્યા છે, તેથી આવેલા જાણો, તમારું કલ્યાણ થાઓ। અહીંથી પાસે જ બળદેવજી અને શ્રીકૃષ્ણ ગાયો ચારે છે, તેઓ ભૂખ્યા થઈ તમારી પાસેથી અન્ન ઈચ્છે છે, તો હે ધર્મવેત્તાઓ, તમને શ્રદ્ધા હોય તો અન્નને ઈચ્છતા તેઓને અન્ન આપો। હે ઉત્તમ બ્રાહ્મણો, યજ્ઞ દીક્ષા જેણે લીધી હોય તેનું અન્ન ન ખાવું જોઈએ, આવો વૈદિક નિષેધ હોવાથી કદાચ બ્રાહ્મણો કહે કે અમારું અન્ન તો હમણાં ખવાય તેમ નથી। તેના ઉત્તરમાં કહે છે, અગ્નિશોમી પશુનો વધ ન થયો હોય ત્યાં સુધી એ યજ્ઞ દીક્ષિતનું અન્ન તેમજ સૌત્રામણી ઇષ્ટિની જેણે દીક્ષા લીધી હોય તેનું પણ અન્ન અભક્ષ્ય છે, પરંતુ અગ્નિશોમી પશુનો વધ થયા પછી તે યજ્ઞ દીક્ષા લેનારનું તેમજ સૌત્રામણી સિવાયની ઇષ્ટિઓની દીક્ષા લેનારનું પણ અન્ન ખાનારો દોષપાત્ર નથી। એમ ગોવાળિયાઓએ કરેલી ભગવાનની માગણી સાંભળ્યા છતાં બ્રાહ્મણોએ સાંભળ્યું નહીં, કેમ કે તેઓ સ્વર્ગાદિ ક્ષુદ્ર પદાર્થોમાં આશાવાળા હતા અને તે માટે જ તેવાં પુષ્કળ કલેશોવાળાં કર્મો કરતા હતા। વળી અજ્ઞાની હતા છતાં પોતાને જ્ઞાન વૃદ્ધ માનતા હતા। દેશ કાળ, જુદાં જુદાં દ્રવ્ય, મંત્ર તંત્ર, ઋત્વિજો, અગ્નિઓ, દેવો, યજમાન, યજ્ઞ તેમજ ધર્મ, આ સઘળું શ્રી કૃષ્ણ ભગવાન રૂપ છે। તે અતિન્દ્રિય પરબ્રહ્મ શ્રીકૃષ્ણે તે દુષ્ટ બુદ્ધિવાળા અને બ્રાહ્મણ તરીકે પોતાને મોટા માનતા તે બ્રાહ્મણોએ આ મનુષ્ય છે એવી દ્રષ્ટિથી સાક્ષાત ભગવાન માન્યા ન હતા, તેથી તેઓએ અન્ન આપવાની હા ન પાડી, તેમ ના પણ ન પાડી। એટલે હે શત્રુતાપન રાજા, ગોવાળિયાઓએ નિરાશ થઈ પાછા આવી ત્યાં જે બન્યું હતું તે શ્રીકૃષ્ણ અને બળરામને કહ્યું। તે સાંભળી જગતના ઈશ્વર ભગવાન કૃષ્ણે કામ કરી લેવા ઈચ્છનારે કંટાળવું નહીં અને માગણ કોણ અનાદર પામતો નથી, આવી લૌકિક સ્થિતિ બતાવતાં ગોવાળિયાઓને ફરી કહ્યું, હું બળદેવજી સાથે અહીં આવ્યો છું એ વાત તમે બ્રાહ્મણ પત્નીઓને જણાવો, તેઓ તમને ઈચ્છાનુસાર અન્ન આપશે, કારણ કે તેઓ મારા પર સ્નેહ રાખે છે અને કેવળ શરીરથી જ ઘરમાં રહે છે, પણ બુદ્ધિથી તો મારા માં જ રહે છે। પછી ગોવાળિયા બ્રાહ્મણોની પત્નીઓ જ્યાં હતી ત્યાં ગયા અને સારી રીતે વસ્ત્રાલંકારો સજીને બેઠેલી તે સતી બ્રાહ્મણીઓને જોઈ નમ્ર થઈ આમ કહેવા લાગ્યા,
હે બ્રાહ્મણ પત્નીઓ, તમને અમે નમસ્કાર કરીએ છીએ. તમે અમારા વચન સાંભળો. અહીંથી પાસે જ ફરતા શ્રીકૃષ્ણે અમને અહીં મોકલ્યા છે. બળદેવજી તથા ગોવાળિયા સાથે શ્રીકૃષ્ણ ગાયોને ચારતા ચારતા દૂર નીકળી આવ્યા છે, જેથી સર્વ સેવકો સહિત ભૂખ્યા થયેલા તેમને અન્ન આપો. એ રીતે શ્રી કૃષ્ણને સમીપ આવેલા સાંભળી નિત્ય તેમના દર્શન માટે આતુર અને તેમની કથાઓ સાંભળવાથી આકર્ષાયેલા મનવાળી તે બ્રાહ્મણ પત્નીઓ એકદમ ઉતાવળી થઈ ગુણોવાળું 4 પ્રકારનું ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય એમ 4 પ્રકારનું અન્ન ગણાય છે. તેમાં લાડુ વગેરે ભક્ષ્ય, ભાત વગેરે ભોજ્ય, દહીં વગેરે લેહ્ય અને કેરી, શેરડી, દાડમ વગેરે ચોષ્ય કહેવાય છે. અન્ન પાત્રોમાં લઈને સમુદ્ર પ્રત્યે નદીઓની પેઠે શ્રીકૃષ્ણ પાસે જવા નીકળી. તેઓના પતિઓ, ભાઈઓ, સગાં વહાલાં અને પુત્રોએ તેઓને અટકાવી તો પણ ઉત્તમ કીર્તિવાળા ભગવાન વિશે ઘણા કાળના શ્રવણથી ચિત્તને સ્થાપનારી તેઓ અટકી નહીં. તેઓએ આસોપાલવના નવાં પાંડાંથી શોભતા યમુના નદીના ઉપવનમાં ગોવાળોથી વીંટાયેલા અને બળદેવજી સાથે ફરતા શ્રી કૃષ્ણના દર્શન કર્યા. તે શ્રી કૃષ્ણ શ્યામ રંગના સોનેરી પીતાંબર પહેરેલા, વનમાળા, મોરપીંછ, ગેરુ વગેરે ધાતુઓ અને કુંપળ ધારણ કરેલા હોવાથી નટ જેવા વેશવાળા મિત્રના ખભા ઉપર હાથ મૂકી રહેલા, બીજા હાથે કમળ ફેરવતા, બંને કાનમાં કમળ પહેરેલા અને ગાલ સુધી લટકતી વાળની લટોવાળા હતા. હે રાજા, અનેક વાર સાંભળેલા પ્રિયતમ શ્રીકૃષ્ણના ઉદાર ચરિત્રો રૂપી સજ્જનોના કર્ણાભૂષણોથી જેમના મન શ્રી કૃષ્ણમાં આસક્ત હતા, એવી તે બ્રાહ્મણીઓએ નેત્રના છિદ્રો દ્વારા ભગવાનને હૃદયમાં સ્થાપી ઘણીવાર સુધી તેમને આલિંગન કર્યું. પછી તે સુષુપ્તિના સાક્ષીને ભેટી તેમાં લીન થઈ અહંકારની વૃત્તિઓની પેઠે તેઓએ સંતાપ તજ્યો. સર્વની બુદ્ધિઓના સાક્ષી શ્રીકૃષ્ણ સર્વ આશાઓ તજી પોતાનું દર્શન કરવાની ઈચ્છાથી જ આવેલી તેઓને જાણી હસતા મુખે બોલ્યા, હે મહાભાગ્યશાળી, તમે ભલે આવી બેસો, અમે તમારું ક્યું કામ કરીએ? તમે અમારા દર્શન કરવાની ઈચ્છાથી આવી તે તમને ઘટે છે, કારણ કે પોતાનો પુરુષાર્થ જોનારા વિવેકીઓ સર્વના આત્મા અને સર્વને પ્રિય એવા મારે વિશે ફળરૂપ કારણથી રહિત અખંડિત ભક્તિ કરે છે. પ્રાણ, બુદ્ધિ, મન, જ્ઞાતિઓ, શરીર, સ્ત્રી, પુત્ર તથા ધન વગેરે આત્માના સંબંધી જ પ્રિય લાગે છે. તે આત્મારૂપ મારા વિના બીજો કયો પદાર્થ વધારે પ્રિય હોય? માટે તમે કૃતાર્થ છો તો પણ તમે યજ્ઞ મંડપમાં જાઓ. તમારા પતિ બ્રાહ્મણો ગૃહસ્થ હોય તમારા સહકારથી જ પોતાનો યજ્ઞ પૂર્ણ કરી શકશે. કહેવા એ માગે છે કે જો કે તમે કૃતાર્થ થઈ છો, તમારે ને ઘરને કંઈ લેવા દેવા નથી, છતાં તમારા પતિઓ ઉપર કૃપા કરી તમારે ઘેર જવું જોઈએ, કારણ કે તેઓના યજ્ઞ તમારા વિના સમાપ્ત થઈ શકશે નહીં, કેમ કે પત્નીની સાથે જ યજ્ઞાદિ કર્મની શરૂઆત હોય અને સમાપ્તિ પણ પત્ની સાથે જ થઈ શકે છે. ત્યારે બ્રાહ્મણ પત્નીઓ બોલી, હે પ્રભો, આવું ક્રૂર વચન કહેવા આપ યોગ્ય નથી. આપની પ્રતિજ્ઞા આપ સત્ય કરો. અમે અમારા સર્વ સગાં સંબંધીઓને તજી આપે આપના ચરણે ચડેલી આપના નમરૂપ તુલસીની માળાને કેશથી
બહુ માનપૂર્વક ધારણ કરવા, એટલે કે આપની દાસીઓ થવા આપના ચરણ મૂળમાં આવેલ છીએ. અમને અમારા પતિઓ, માતા પિતા, પુત્રો, ભાઈઓ, બીજાં સગાનો કે સ્નેહીઓ હવે અમને રાખશે નહીં, તો બીજાનો તો કેમ રાખે? માટે હે કામાદિ શત્રુઓનો નાશ કરનારા દેવ, આપના ચરણ આગળ પડેલા દેહવાળી અમારી બીજી કોઈ ગતિ હવે રહી નથી, અથવા અમને હવે સ્વર્ગાદિ ગતિ પણ જોઈતી નથી. માટે તે જ આપનું દાસીપણું અમને મળે તેમ કરો. શ્રી ભગવાન બોલ્યા, મારી કૃપાથી તમારા પતિઓ, માતાઓ, પિતાઓ, ભાઈઓ કે પુત્રો વગેરે તમારા તરફ દોષ દ્રષ્ટિ કરશે નહીં. મેં આજ્ઞા કરેલા સમગ્ર લોકો અને પ્રત્યક્ષ બતાવી આ દેવો પણ તમને નિર્દોષ માનશે. આટલું કહ્યા છતાં બ્રાહ્મણીઓ કદાચ એમ કહે કે અમે તો આપને છોડી શકતી જ નથી, તો તે માટે ભગવાન લૌકિક અનુભવ દર્શાવે છે અને તે તરીકે સ્વીકારે છે. જગતમાં મનુષ્યોને એકબીજાના અંગનો સંગ સુખ કે સ્નેહની વૃદ્ધિ કરનારો થતો જ નથી. માટે તમે મારામાં મન જોડી દેજો, જેથી થોડા સમયમાં તમે મને પામશો. શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજા, ભગવાને એમ કહ્યું એટલે તે ઋષિ પત્નીઓ ફરી યજ્ઞ મંડપમાં ગઈ, અને તેઓના પતિઓએ પણ તેઓ તરફ દોષ દ્રષ્ટિ કર્યા વિના જ તે પોતાની સ્ત્રીઓ સાથે યજ્ઞ સમાપ્ત કર્યો. તે બ્રાહ્મણ સ્ત્રીઓ ભગવાનની પાસે આવી હતી ત્યારે એક સ્ત્રીને તેના પતિએ પકડી રાખી હતી. તે સ્ત્રીએ જેવા પોતે સાંભળ્યા હતા તેવા ભગવાનને હૃદયથી આલિંગન કરી કર્મથી બંધાયેલું શરીર તજ્યું હતું, એટલે ચૈતન્ય વડે તે ભગવાનને પામી હતી. સમર્થ ભગવાન શ્રી કૃષ્ણે પણ 4 પ્રકારના તે અન્નથી ગોવાળિયાઓને જમાડી પોતે પણ ભોજન કર્યું હતું. એમ લીલા માટે મનુષ્ય શરીર ધારણ કરનારા અને મનુષ્ય લોકની નકલ કરતા ભગવાન શ્રીકૃષ્ણ રૂપ વાણી તેમજ કર્મો વડે ગાયો, ગોવાળિયા તથા ગોપીઓને આનંદ ઉપજાવતા વ્રજમાં રમતા હતા. બીજી તરફ પેલા બ્રાહ્મણો મનુષ્ય સ્વરૂપે લીલા કરતા જગદીશ્વર શ્રી કૃષ્ણ તથા બળદેવજીની માગણીનો આપને ભંગ કર્યો, માટે આપને તેમના અપરાધી થયા છીએ એમ સંભારી પશ્ચાતાપ કરવા લાગ્યા. અને પોતાની સ્ત્રીઓની ભગવાન શ્રીકૃષ્ણ વિશે અલૌકિક ભક્તિ તેમજ પોતાને ભક્તિથી રહિત જોઈ પશ્ચાતાપ કરતા આ પ્રમાણે પોતાની નિંદા કરવા લાગ્યા. આપના ત્રણેય પ્રત્યેક બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યના 3 જન્મ ગણાય છે. એક તો શુદ્ધ માતા પિતાથી જન્મ, તે શૌકલ જન્મ કહેવાય છે. બીજો ગાયત્રીનો ઉપદેશ લેવાથી સાવિત્ર જન્મ થાય છે, અને ત્રીજો યજ્ઞ દીક્ષા લેવાથી દૈક્ષ જન્મ થાય છે. તે જન્મને ધિક્કાર છે, વિદ્યાને ધિક્કાર છે, વ્રતને ધિક્કાર છે, બહુ જાણવાપણાને ધિક્કાર છે, કુળને ધિક્કાર છે, કારણ કે આપણે ભગવાનથી વિમુખ છીએ. ખરેખર ભગવાનની ભાષા યોગીઓને પણ મોહ ઉપજાવનારી છે, જેથી આપણે બ્રાહ્મણો લોકોના ગુરુ થઈને પણ સ્વાર્થમાં મૂઢ બન્યા છીએ. અહોહો, જુઓ, સ્ત્રીઓનો પણ જગતના ગુરુ શ્રીકૃષ્ણ વિશે કેવો અનંત ભાવ છે કે જેણે તેઓને ઘર નામના મૃત્યુ પાશોથી કાપી નાખ્યા છે. આ સ્ત્રીઓમાં બ્રાહ્મણ જાતિના ઉપનયન સંસ્કાર, ગુરુકુળમાં વાસ, તપ, આત્મા સંબંધી વિચારણા, બહારની કે અંદરની પવિત્રતા અને સંધ્યોપાસન વગેરે શુભ ક્રિયાઓમાંનું કંઈ પણ નથી, છતાં ઉત્તમ કીર્તિવાળા
અને યોગેશ્વરોના ઈશ્વર શ્રીકૃષ્ણ વિશે તેઓને દ્રઢ ભક્તિ થઈ, ત્યારે આપણે તો બ્રાહ્મણ જાતિના સંસ્કારો વગેરેથી યુક્ત છીએ, છતાં આપણને ભગવાનમાં ભક્તિ ન થઈ. આપણે સ્વાર્થમાં અત્યંત મૂઢ બન્યા અને સાંસારિક વ્યાપારોને લીધે પ્રમાદી રહ્યા. આપણને સત્પુરુષોની ગતિરૂપ ભગવાને ગોવાળિયાઓના વાક્યો દ્વારા આત્મસ્થિતિનું ભાન કરાવ્યું, છતાં આપણે કંઈ સમજી શક્યા નહીં. પૂર્ણકામ અને મોક્ષ વગેરે ચારે પ્રકારના પુરુષાર્થોના પતિ ભગવાન શ્રીકૃષ્ણને શિક્ષાને યોગ્ય એવા આપની સાથે શું પ્રયોજન છે? પોતે સર્વના ઈશ્વર છે, છતાં તેમણે અહીં આપની પાસે અન્નની માગણી કરી, તે કેવળ આપના પર કૃપા કરવાને જ. તે તેમની કેવળ મનુષ્ય લીલા જ છે. લક્ષ્મી દેવી, જેમના ચરણ સ્પર્શની આશાથી બીજાઓને છોડી પોતાની ચંચળતાનો દોષ તજી જેમને નિત્ય ભજે છે, તે ભગવાન અન્નની માગણી કરે તે મનુષ્યોને આશ્ચર્ય પમાડનાર છે. દેશ કાળ, જુદાં જુદાં દ્રવ્ય, મંત્રો, તંત્રો, યાજ્ઞિક બ્રાહ્મણો, અગ્નિઓ, દેવો, યજમાન, યજ્ઞ તથા ધર્મ એ સર્વ જેમનું સ્વરૂપ છે, તે યોગેશ્વરોના ઈશ્વર સાક્ષાત વિષ્ણુ ભગવાન યાદવ વંશમાં જન્મ્યા છે, એમ સાંભળ્યું છે, છતાં આપણે મૂર્ખા તે ભગવાનને ન જાણી શક્યા. અહોહો! આમ છતાં પણ આપણે અત્યંત ભાગ્યશાળી છીએ, કેમ કે આપની સ્ત્રીઓ આવી ભગવદ્ભક્ત છે કે જેઓના ભક્તિ પ્રભાવથી આપણને પણ શ્રી હરિમાં નિશ્ચળ બુદ્ધિ થઈ છે. જેમની માયાથી મોહિત બુદ્ધિવાળા આપણે કર્મ માર્ગમાં ભટકીએ છીએ, તે અનંત જ્ઞાનવાળા આપ શ્રીકૃષ્ણ ભગવાનને અમારા નમસ્કાર હો. તે આદ્ય પુરુષ, તેમની પોતાની માયા વડે મોહિત મનવાળા અને તેમનો પ્રભાવ નહીં જાણનારા અમારા અપરાધને ક્ષમા કરવા યોગ્ય છે. એમ શ્રી કૃષ્ણનો જેઓએ અપરાધ કર્યો હતો, એવા તે બ્રાહ્મણો પોતાનો અપરાધ યાદ કરી કૃષ્ણ તથા બળદેવજીના દર્શન કરવા ઈચ્છતા હતા, પણ કંસના ભયથી તેમના દર્શન કરવા ગયા નહીં. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંદ પૂર્વાર્ધ ને વિશે 23મો અધ્યાય સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.